નમસ્તે વિદ્યાર્થી બાળ મિત્રો, આજે આપણે ક્રમના ગુણધર્મો વિશે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા ગઈકાલે જે આપણે સવૃત્તાના ગુણધર્મો વિશે અભ્યાસ કર્યા હતા, એમ જ ક્રમના ગુણધર્મોમાં પૂર્ણાંક અને સમય સંખ્યાઓ વિશે અભ્યાસ કરીશું. અને કઈ કઈ ક્રિયાઓ કરીશું તો સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર અને એમનું પાલન થાય છે કે નહીં તે જોઈશું. સૌથી પહેલા ક્રમનો નિયમ લઈશું તો આપણે એક રકમ લઈએ a + b. ક્રમ a ની જગ્યાએ કોઈ પણ રકમ હોય 1 2 3 4 5 6 ગમે તે, b ની જગ્યાએ ગમે તે રકમો હોય આપણે ઉદાહરણ તરીકે લઈએ છીએ. ક્રમનો ગુણધર્મનો મતલબ થાય કે બેટા આપણે એનું શું બદલવાનો ક્રમ. એમનો શું બદલવાનો ક્રમ. ક્રમ એટલે કે જે પહેલી રકમ હતી બીજી જતી રહેશે, બીજી રકમ હતી ક્યાં આવી જશે પહેલી, જેને આપણે ક્રમનો નિયમ કહીએ છીએ. તો ચલો અહીંયા આપણે a b પહેલા પાછળ હતા તો b પ્લસ a પહેલા હતા તો ક્યાં જતા રહ્યા પાછળ. તો અહીંયા જે a આગળ હતા એ પાછળ, b પાછળ હતા આગળ, એટલે એમનું શું બદલાઈ ગયું ક્રમ. પહેલા નંબર વાળો બીજા નંબરે જતો રહ્યો, બીજા નંબર વાળો પહેલા નંબરે જતો રહ્યો. તો આવું જ્યારે હોય ત્યારે આપણે એને કયો નિયમ કહીએ છીએ? ક્રમનો ગુણધર્મ. ચલો ક્રમના ગુણધર્મોમાં આપણે પહેલું જ ચેક કરીએ પૂર્ણ સંખ્યા. ચલો પૂર્ણ સંખ્યાઓ કઈ કઈ? 0 1 2 3 અસંખ્ય. 0 1 2 3 અસંખ્ય. ચલો પહેલી કઈ ક્રિયા માટે જોઈએ? સરવાળા. ચલો સરવાળાની ક્રિયા માટે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ લો. ચલો આપણે ક્રમો લઈએ. ચલો 1 + 2 બરાબર. ચલો આનો ક્રમ પણ બદલી દો. ચલો ક્રમ બદલીએ તો 2 + 1. બે પાછળ હતા એ આગળ, એક આગળ હતા એ પાછળ. હવે ક્રમના નિયમનું પૂર્ણ સંખ્યા માટે, એટલે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યામાં ક્રમના ગુણધર્મોનું પાલન થાય કે નહીં એ ચેક કરવું હોય તો આને આપણે ડાબા કહીશું, આને આપણે શું કહીશું? જવાબ. તો ડાબાનો સરવાળો કરો, જવાબનો સરવાળો કરો. જો બંનેના જવાબ સેમ આવી જાય તો સમજી લેવાનું કે પાલન થાય છે. જો જવાબ સરખા ના આવે તો સમજી લેવાનું પાલન થતું નથી. ચલો પહેલા આપણે ડાબાનો સાદુરૂપ આપીએ. 2 + 1 એટલે 3. ચલો આનું સાદુરૂપ આપી દીધું. ચલો એવી રીતના જવાબનું સાદુરૂપ આપ્યું. 2 + 1 એટલે 3. તો ડાબા અને જવાબ બંનેની બાજુ ક્રમ બદલ્યા પછી આપણે અહીંયા ક્રમ બદલ્યો. ક્રમ બદલ્યા પછી આનું સાદુરૂપ આપીએ છીએ અને આનું સાદુરૂપ આપીએ છીએ. અને જો જવાબ બંનેના સરખા મળી જાય છે તો એનો મતલબ એવું, ગઈકાલે બોલતા હતા એમ જ, કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. ખ્યાલ આવે? ફરીથી બોલીએ. ચલો મારી સાથે બોલો. સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. ચલો આપણે લખી દઈએ પાલન થાય છે. ચલો ઓકે. હવે બાદબાકી ચલો આ જ રકમ લઈએ. રકમ આપણે બદલીશું નહીં. ચલો 1 વત્તાની જગ્યાએ ઓછા. ચલો ક્રમ બદલો બેટા. ચલો ક્રમ બદલે તો 1 આગળ હતા એ પાછળ, 2 પાછળ હતા એ આગળ, 2 ઓછા 1, 2 ઓછા 1. ક્રમ જ બદલવાનો છે. આગળની રકમ પાછળ ને પાછળની રકમ આગળ. ચલો આનું સાદુરૂપ આપો. ચલો વત્તા ઓછા ઓછા, 2 માંથી 1 જાય તો 1, મોટી રકમ 2 છે, ચિહ્ન માઈનસ તો માઈનસ. બરાબર. વત્તા ઓછા ઓછા, 2 માંથી 1 જાય તો 1, કેવા +1. ચલો હવે આ બે ચિહ્નો, આ બે રકમ સરખી કહેવાય બાળકો? ના કહેવાય. જમીન આસમાનનો ફરક છે. એક ઓછા 1 છે ને એક વત્તા 1, એટલે આ બે સરખી કહેવાય નહીં. તો આપણે બરાબર કહીશું ને, એટલે કહીશું ડઝ નોટ ઇક્વલ ટુ. આને શું કહીશું? ડઝ નોટ ઇક્વલ ટુ. તો શું ડાબા અને જબા સરખા આવ્યા? ના. જો ડાબા અને જબા સરખા ના હોય તો એનો મતલબ એમ કે બાદબાકીની ક્રિયામાં પૂર્ણ સંખ્યાનો ક્રમના ગુણધર્મનું પાલન થતું
નથી. પાલન થાય દીકરાના કે બંને જવાબ કેવા આવ્યા અલગ. આપણે લખવાનું થાય નહીં. અહીંયા હું શોર્ટમાં લખું છું, બાકી તમારે લેન્થમાં લખવું હોય તો લખી શકો. જ્યારે ઓનલાઈન આપણે ટ્યુશન લઈશું તો હું તમને સરસ લખતા શીખવાડે. ચલો ગુણાકારમાં જોઈએ. ચલો 1 ગુણ્યા 2 વચ્ચે ગુણાકાર જ કરો. ચલો આનો ક્રમ બદલાવો. તો ક્રમ બદલાઈએ તો 2 ગુણ્યા 1 2 ગુણ્યા 1. ચલો હવે ડાબાનું સાદુરૂપ આપો અને જબાનું સાદુરૂપ આપો. જો ડાબા અને જબાનું સાદુરૂપ સરખું આવી જાય તો પાલન થાય છે, કારણ કે જે જવાબ મળે છે પૂર્ણ જ મળે છે. 3 પૂર્ણ જ મળે હોય તો 1 માઈનસ 1 પૂર્ણ તો એ ખબર પડી જાય. ચલો 2 કા 2. ચલો ડાબા બધી ગયા. ચલો બરાબર. ચલો જબાનું સાદુરૂપ આપીએ 2 કા 2. તો ડાબા અને જબા બંનેના જવાબ સરખા આવે છે. ડાબા અને જબાના જવાબ બંને કેવા આવે? સરખા. જે જવાબ આવે ને પૂર્ણ જ સંખ્યા. જે જવાબ આવ્યો કેવો આવ્યો? પૂર્ણ. તો આપણે એમ કહી શકીએ કે ગુણાકાર માટે ગુણાકારની ક્રિયામાં પૂર્ણ સંખ્યામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. ઓકે. ચલો ભાગાકારમાં જોઈએ 1/2 બરાબર. ચલો આનો ક્રમ બદલાવો. 1/2 નો ક્રમ બદલાઈએ તો શું થશે? 2/1. હવે 1/2 આપણને આમ નહીં ફાવતું તો છેદમાં લઈ જઈએ. ચલો 1/2 બરાબર. 2/2 ચલો બંને જવાબ સરખા આવ્યા. અરે જવાબ તો છોડો, બંને પૂર્ણ સંખ્યા જેને આપણે ચેક કરીએ છીએ. ના, આ તો સમય સંખ્યા છે. તો આપણે એવું કહી શકીએ કે ભાગાકાર માટે ભાગાકારની ક્રિયામાં પૂર્ણ સંખ્યાના ક્રમના ગુણધર્મનું પાલન થાય નહીં. જ્યારે બધા નિયમો પતશે ત્યારે હું તમને એક વસ્તુ પૂછીશ કે તમે આટલા વિડીયો જોયા, આટલા ગુણધર્મો ભણ્યા, તો બધા ગુણધર્મોમાં કંઈક સારાંશ કાઢ્યો. સારાંશ એટલે કે કંઈક નોંધ્યું કે હારું કયો એકેમાં આવતો જ નહીં, એકેમાં એના પાલન થતું જ નહીં, એવું છેલ્લા દિવસે તમને પૂછી. ચલો જોઈ લો. પૂર્ણ સંખ્યા માટે ઓકે ખ્યાલ આવી ગયો? થાય છે, થાય નહીં. બાદબાકી અને ભાગાકાર માટે થાય નહીં. સરવાળા અને ગુણાકાર માટે દરેકમાં થશે. ગુણાકાર અને સરવાળા માટે દરેક નવા નિયમનું પાલન થાય છે. ઓકે બાળકો, જવાબ પૂર્ણ સંખ્યા પછી આપણે લઈશું પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યામાં ધન, ઋણ, શૂન્ય કોઈ પણ રકમ આવી શકે. એટલે કે -3 -2 -1 0 1 2 અસંખ્ય. આ બાજુ પણ અસંખ્ય. ચલો કોઈ પણ બે રકમ લો તમને મનગમતી. चलो एक माइनस यानी प्लस. चलो -2 + 1 बराबर. चलो आमना क्रम बदलिए. या तो प्लस ज રાખો એટલે તમને ભૂલ ના. થોડી મોટી રકમ લે. ચલો 4 + 5 બરાબર. ચલો આનો ક્રમ બદલો. 5 + 4 5 + 4. चलो ડાબાનું સાદુરૂપ આપો, જબાનું સાદુરૂપ આપો. જવાબ સરખા આવે તો બોલીશું કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. ગભરાશો નહીં બાળકો. તમને એવું થશે કે સાહેબ અમે આ બધું યાદ કેવી રીતના રાખીશું? તો હું તમને એક ટ્રીક આપીશ છેલ્લા દિવસે. એ ટ્રીક પ્રમાણે તમે જ્યારે યાદ રાખશો તો કોઈ બાળકને આપણે એક ગુણધર્મમાં આ બધું ભૂલી જવાની કોઈ
કોઈ બાળક ભૂલશે નહીં, બધા જ બાળક જેની યાદશક્તિ ઓછી હશે એ બાળક પણ આ યાદ રાખી શકશે. એટલી મેં તમારા માટે સહેલી અને યાદગાર રીત બનાવી છે. પણ અત્યારથી કહી દો તમે બધા ભણવામાં ઇન્ટરેસ્ટ જ ના રાખો, માટે આપણે છેલ્લા દિવસે એની ટ્રીક અપનાવીશું. ચલો 5 + 4 એટલે 9. બરાબર, આ બાજુ સાદુરૂપ આપે 5 + 4 એટલે 9. ચલો બંને જવાબ સરખા આવ્યા. જે જવાબ આવ્યા એ કેવા આવ્યા? પૂર્ણાંક સંખ્યા. 9 ને આપણે પૂર્ણાંક સંખ્યા કહી શકીએ. તો આપણે અહીંયા લખી શકીએ કે ભાઈ પાલન થાય છે, પાલન થાય છે. ચલો એવી જ રીતના રકમ લઈએ, આ જ લઈએ પણ ત્યાં બધાની જગ્યાએ -5. બરાબર, ઉદાહરણ આપણે બદલતા નથી જેથી તમને વધારે સારો ખ્યાલ આવે. 4 - 5 5 ઓછા, તમે કોઈ પણ રકમ લઈ શકો બાળકો. એવું નહીં કે સારી રીતે તમારે પૂર્ણાંક સંખ્યામાંથી ગમે તે રકમો લેવાની અને એમનું સાદુરૂપ આપવાનું. દરેકમાં સરવાળામાં પાલન થશે, બાદબાકીમાં પાલન થશે નહીં. તમે કોઈ પણ ઉદાહરણ લેજો. ચલો 4 નું 5 ની બાદબાકી -1. બરાબર, 5 - 4 ની બાદબાકી 1. ચલો બંને જવાબ સરખાયા. તમે કહો સાહેબ પૂર્ણાંક આવ્યો. અરે બેટા પૂર્ણાંક તો આવ્યો પણ જવાબ બંને સરખા આવવા જોઈએ. આ બાજુ -1 તો આ બાજુ -1 જ આવવું જોઈએ. અહીંયા જો કે 9 9 આવ્યા હતા માટે પાલન થાય છે. અહીંયા -1 છે અને અહીંયા +1 છે, તો બંને જવાબો આખા અલગ કહેવાય. તો અહીંયા પાલન થાય નહીં, પાલન થાય નહીં. ચલો હવે ગુણાકારમાં 4 × 5 બરાબર 5 × 4. ક્રમ બદલીને જ લખ્યું. તો ચલો આના સાદુરૂપ આપે 5 × 4 એટલે 5 × 20 બરાબર. ચલો આ બાજુ સાદુરૂપ આપે તો 5 × 20. જો ચિહ્ન પણ સરખા પ્લસ પ્લસ અને રકમ પણ સરખી, બંને બાજુ 20 20 આવી ગયા. આપણે એવું કહી શકીએ કે ગુણાકારની, મારી સાથે દોહરાવો. ચલો વાક્ય બોલો, અહીંયા મેં લખ્યું છે. વાક્ય રચના થોડી આગળ પાછી થશે તો વાંધો નહીં. ગુણાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાનો ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. ચલો અહીંયા આપણે લખી દઈએ પાલન થાય છે. હવે ભાગાકાર માટે ચેક કરીએ. ચલો 4/5 બરાબર. ચલો આને બદલાવ, ક્રમ બદલાવ. તો ક્રમ બદલીશું તો 5/4. ચલો 4/5 એટલે 4/5 બરાબર. 5/4 એટલે 5/4. ચલો બંને જવાબ સરખાયા બેટા? ના, સરખાયા નથી ને જે જવાબ છે પૂર્ણાંક પણ નથી. 4/5 પૂર્ણાંક કહેવાય? ના, તો સમમિત કહેવાય. તો અહીંયા આપણે પાલન થાય. શું પાલન ના થાય? તો ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય નહીં. ચલો બાળકો ખ્યાલ આવે છે? બધા બાળકોને સરસ ખ્યાલ આવતો જ હશે, કારણ કે આપણે સરસમાં ટૂંકામાં ટૂંકી રીત ભણાવવા જઈએ છીએ. ચલો બાળકો આગળ. જોઈ લો એકવાર. આપણે દરેક ગુણધર્મમાં પૂર્ણ, પૂર્ણાંક અને સમય ત્રણનો અભ્યાસ કરવાનો છે. જો સરવાળા ગુણાકારમાં પાલન થાય છે, બાદબાકી અને ભાગાકારમાં પાલન થતું નથી. હવે ત્રીજો આવી ગયો. સમય સંખ્યા. સમય સંખ્યા એટલે કેવી સંખ્યા? p/q સ્વરૂપની. સમય સંખ્યા એટલે કેવી સંખ્યા?
p છેદમાં q સ્વરૂપની. ચલો એમાં પણ આપણે પહેલા સરવાળા માટે ચલો 1/2 વત્તા 3/2 આપણે છેદ સરખાવાળી રકમને જેથી કરીને આપણો દાખલો સમજવો તમને સહેલો પડે. ચલો આના ક્રમ બદલાવો, પહેલી રકમ પછી બીજી રકમ પહેલી એટલે 3/2 પ્લસ 1/2. ચલો માટે ચલો છેદ સરખા છે, 2 વખત 2 છે એટલે આમ ડાયરેક્ટ સરવાળો થાય તો ચલો 2 ઉપર 1 પ્લસ બરાબર. ચલો અહીંયા છેદ સરખા છે, 2 વખત 2 છે એની જગ્યાએ 1 વખત 2 ની ઉપર 3 પ્લસ 1. 3 ને 1 4/2 બરાબર. 3 ને 1 4/2. ચલો અહીંયા જો છેદ ઉડે છે તો ઉડાડો, 2 દુ 4 2 દુ 4 માટે 2 બરાબર 2. તો અહીંયા આપણે જોઈએ છે તો આ બંનેનું બે સમય સંખ્યાઓનો ક્રમ બદલીને એમનો સરવાળો કરીએ છીએ તો ડાબા અને જવાબ બંનેના જવાબ કેવા આવ્યા? સરખા. જો બંનેના જવાબ સરખા આવે તો આપણે એવું કહી શકીએ કે સરવાળાની ક્રિયા માટે સમય સંખ્યાના ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. ખ્યાલ આવ્યો? ફરી સરવાળાની ક્રિયામાં સમય સંખ્યાના ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. ઓકે, ખ્યાલ આવી જાય? ખ્યાલ આવી જાય ને? ઓકે, ચલો હું અહીંયા આ જે ગણતરી કરી છે ગણતરી હવે પૂછી નાખું, કારણ કે આપણી ગણતરી મહત્વની હોય છે, તમે જોઈ લીધી. ચલો હવે આ જ રકમ લઈને આ વત્તાની જગ્યાએ ઓછા કરી દઈએ, બાદબાકી માટે જોઈ લઈએ. ચલો આનો ક્રમ બદલાવો તો 3/2 પાછળ થાય આગળ એટલે 3/2 ઓછા 1/2. ચલો છેદ સરખા થઈ ગયા, 2 વખત 2 જેની જગ્યાએ 1 વખત 2 અને ફરી બાદબાકી 1 ઓછા બરાબર. ચલો અહીંયા 2 વખત 2 છેદ સરખા છે, 2 વખતની જગ્યાએ 1 વખતની ઉપર 3 ઓછા 1. ચલો માટે ચલો આની બાદબાકી કરીએ તો આપણને જવાબ કેટલો મળે છે? તો -2/2 વત્તા ઓછા ઓછા 3 માંથી જે 2 મોટી રકમ થાય એટલે માઈનસ ની માઈનસ બરાબર. ચલો 3 ઓછા 1 એટલે 2/2. ચલો 2 2 ઉડી જાય, અહીંયા પણ 2 2 ઉડી જાય. તો કેટલા વધ્યા? -1 ને અહીંયા કેટલા વધ્યા? 1. 2 2 ઉડી જાય, કશું બધું ઉડી જાય એટલે 1 વધે. તો જો બંનેના જવાબ કેવા આવે? સરખા કે અલગ અલગ? અલગ અલગ. તો જો જવાબ બંનેના અલગ અલગ આવી જાય તો બાદબાકીની ક્રિયા માટે સમય સંખ્યાના ક્રમના ગુણધર્મનું પાલન થાય નહીં. પાલન થાય કે ના થાય? ના થાય. સમજુ બાળકો છો મારા બધા? જોઈ લો. ઓકે, બે જવાબ અલગ અલગ આવે એટલે પાલન ના થાય, બંને જવાબ સરખા સરખા આવે એટલે પાલન થાય. ચલો હવે ગુણાકાર માટે જોઈએ. તો ગુણાકારમાં પણ આ રકમ લઈએ, 1/2 ગુણ્યા 3/2 બરાબર 1/2 ગુણ્યા 3/2. સોરી અહીંયા આપણે ક્રમ બદલવાનો. 3/2 ગુણ્યા 1/2. હવે ડાબી બાજુનું સાદુરૂપ આપો અને જમણી બાજુનું સાદુરૂપ આપો, બંનેના જવાબ સરખા લાવવાના. ચલો 3 1 3 2 2 4. ઓકે બરાબર. ચલો અહીંયા 3 1 3 2 ઉપર ઉપરનો ગુણાકાર, નીચે નીચેનો ગુણાકાર, ઉપર ઉપરનો ગુણાકાર, નીચે નીચેનો ગુણાકાર. હવે જો અહીંયા બંને બાજુ જવાબ કેવા આવી ગયા? સરખા.
આવે કે ના ડાબાનો અને જવાબ બંનેનો જવાબ જો સરખાવે તો ગુણાકારની ક્રિયા માટે સમય સંખ્યાના ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. ઓકે, પાલન થાય છે. ચલો હવે જોઈ લઈએ ભાગાકાર. આ જ રકમ રાખી આપણે રકમ બદલીશું નહીં. 1/2 ભાગ્યા 3/2 બરાબર, ચલો અહીંયા ક્રમ બદલાવ. 3/2 ભાગ્યા 1/2. હવે આનો ભાગાકાર કરીએ. ચલો સમય સંખ્યાનો ભાગાકાર ના થાય એટલે ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરવો પડે અને ગુણાકાર કરીને પાછળની રકમનો વ્યસ્ત કરવો પડે. ચલો 1/2 ભાગાકારની જગ્યાએ ગુણાકાર થાય એટલે જે પાછળની રકમ હતી એનો શું થઈ જાય? વ્યસ્ત. વ્યસ્ત એટલે ઉપરની રકમ નીચે અને નીચેની રકમ ઉપર. 2/2 બરાબર. ચલો પેલા આનું સાદું રૂપ આપી દઈએ. ચલો 2 ઉડી ગયા તો ચલો કેટલા વધ્યા? 1/3. કેટલા વધ્યા? 1/3. ચલો અહીંયા પણ 3/2. સમય સંખ્યાનો ડાયરેક્ટ ભાગાકાર થાય નહીં. ભાગાકારના શું કરવો પડશે? ગુણાકાર. અને ભાગાકારના ગુણાકાર કરીએ તો પાછળની રકમનો વ્યસ્ત થઈ જાય એટલે 2/1. ચલો અહીંયા 2 ઉડી ગયા. કેટલા વધ્યા? 3/1. અહીંયા આયા હતા 1/3 અને અહીંયા આયા 3/1. શું જવાબ સરખાવ્યા? ના. હવે જવાબ સરખા ના આવે તો બધા જ જોસ્તી બોલો. ઘરે મમ્મીને પણ સંભળાવવું જોઈએ કે ભાગાકારની ક્રિયામાં સમય સંખ્યાના ક્રમના ગુણધર્મનું પાલન થાય નહીં. પાલન થાય નહીં. મારા ઘેર હું જોસ્તી બોલું તો નીચે થાળીઓ ખખડી, તમારા ઘેર પણ થાળીઓ ખખડવી જોઈએ. એટલું જોસ્તી બોલવાનું કે પાલન થાય નહીં. તો આજે આપણે ક્રમના ગુણધર્મોમાં પૂર્ણાંક અને સમય સંખ્યામાં એક વસ્તુ નોટિસ કરી કે બધા સરવાળા અને ગુણાકારમાં પાલન થાય છે, બાદબાકી અને ભાગાકારમાં પાલન કરતા નથી. એટલે આપણે એવું બોલીશું કે સરવાળો ગુણાકાર બધાની ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરે ફેસબુકમાં. સરવાળો ગુણાકાર બધાની ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરે છે, જ્યારે બાદબાકીની ભાગાકાર કોઈની ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરતા નથી. એ પછી પૂર્ણ સંખ્યા હોય, પૂર્ણાંક સંખ્યા હોય, સરવાળા હોય, સમય સંખ્યા હોય, એમાં એકેમાં કરતા નથી. તો ચલો કઈ બે જે બધાની ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરે? સરવાળા અને ગુણાકાર. કોણ બે જે કદી કોઈ ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ જ નહીં કરતા? કે હું તો કોઈનો મિત્ર જ ના બનું. બાદબાકી અને ભાગાકાર. આશા રાખું કે બધા જ બાળકો જ્યારે આ બોલશે ત્યારે બોલવાનું, મજા લેવાની અને ઘરમાં થાળી ખખડવી જોઈએ. ચલો આવતીકાલે આપણે જૂથના નિયમથી ભણીશું. બાળકો બધા જ સરને વોટ્સઅપમાં પોતાનું નામ, ધોરણ અને વોટ્સઅપ નંબર મોકલજો. આપણે ટૂંક જ સમયમાં ઓનલાઈન ક્લાસ રૂબરૂ તમને પણ જોઈ શકીશ ને તમે મને પણ જોઈ શકો એવો આપણે પ્રોગ્રામ ગોઠવવા જઈ રહ્યા છે. અને એના માટે તમારા બધાના ઓનલાઈન નંબર હોવા જોઈએ સાહેબની જોડે. તો તરત બધા જ ટૂંક જ સમયમાં પોતાના વોટ્સઅપ મોકલી દેજો. થેન્ક યુ.